હાલો દોસ્તો, આજે આપણે એક નવો ઓડિયો લઈને આવ્યો છે મનસુખભાઈ રાઠોડનો. જે રાજકોટથી ફોન આવ્યો છે. ભાવનાબેન મિસ્ત્રી અને રસીલાબેન પટેલ મનસુખભાઈ સાથે સત્સંગની જોરદાર વાત કરી છે. બહુ સારો વિડીયો છે, સાંભળજો. અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરી દેજો મિત્રો. તો આવા નવા વિડીયો હું તમને સંભળાવતો રહીશ ને મારા નવા વિડીયો આવતા રહેશે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાંભળો. આ જોરદાર કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડનું આવ્યું છે. સત્સંગની વાતો કરે છે મનસુખભાઈને, ભાવનાબેન ને આપણે રસીલાબેન. જોરદાર કોલ રેકોર્ડિંગ. તો સાંભળો મારું કોલ રેકોર્ડિંગ, મારું ને મનસુખભાઈ રાઠોડનું. જય ભીમ, નમો બુદ્ધાય. બોલો. મનસુખભાઈ બોલો છો? હા બોલ્યો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. રાજકોટ થી બોલું છું. કોણ બોલો છો? રાજકોટ થી ભાવનાબેન બોલું છું. ભાવનાબેન કઈ સમાજમાંથી? મિસ્ત્રી. મિસ્ત્રી? હેલો. હા મિસ્ત્રી બોલું છું મનસુખભાઈ. બોલો બોલો. બહુ મજા આવે હો, તમે સત્સંગ કરો છો ને ભારે મજા આવે છે. હા હાલો હાલો. હા બોલો આજ બોલો. તો અમારા ભાઈ ખુલી ગયા ભગવાન. કેમ? અને સત્સંગ થોડો સાંભળવો છે તમારો અમારે. લે માડી થઈ બહુ. હે મારી બાપા તમે આજ મોજ. આજ અમે બે બેનપણીઓ બેઠ્યું છે ને અમે કેદુની વિચાર કરતી હતી. હા અને મનસુખભાઈ પાસે સત્સંગ સાંભળવો છે ને તમને અમારે મળવાનું મન થાય ભાઈ. હા. અમે તો ગુરુ મૂકી છે. એવા એવા ભાઈલા કોક મળે ને કોક અમને સમજાવે ને તો અમને બહુ મજા આવે ભાઈ. બરાબર. હા હા. તો હું તમે સાંભળું છું ની વાત કરી. હે તમારે શું મુજારો છે, શું પૂછવું છે કયો એટલે વાત કરી. પૂછવું તો એવું છે કે આત્માને ઓળખવો તો કઈ રીતે ઓળખવાનો ભઈલા? મોટી સ્ટીલની સરી લઈ અને સીધું કાળજું કાઢીને આપણે હનુમાનજી કેમ રામના સીતાજી બતાવ્યા હતા. સાંભળો ફરીને બોલો તો. આપણે છરી નો હોય ઈ સ્ટીલની. સરી સ્ટીલની સરી નો. સરસ સમજાવજો ભઈલા. એમાં કાંઈ નો ઘટે. હા એમ આ રમત નથી મારા વાલા, મારા ભગવાન. શેખ નગર ઓલા હનુમાનજી નહોતા સાથી શિરીન રામ સીતા બતાવ્યા. ના એવા અમારે નથી જોતા. એવા નો જોઈ. એવાનું અમે છે ને સુખરામ બાપુ પાસેથી લીધેલા છે. ઓલા ભજન આવે ને ભજન ઓલું. હા સુખરામ બાપાના શિષ્ય છે. હા આપણે કઈ સંપ્રદાયમાંથી? સનાતન. એમ સનાતન તો એ સનાતન ધર્મ એટલે સર્વોપરી ધર્મ. સનાતન ધર્મ એટલે સર્વોપરી ધર્મ. પણ સનાતન ધર્મ ની અંદર પેટા વિભાગ છે કે ભાઈ જય ગુરુદેવ માં રામા પછી રામાપીર એમ એમાં બધા. તમે પેલા મારી જરીક વાત સાંભળો પછી તમે મને કહેજો. હું તમને કહું પ્રશ્ન મારે પૂછવો ને એ તમને કહું. પેલા ભમોદરા વાળા સુખરામ બાપા રહ્યા ને? હા સાવરકુંડલા બાજુ. હા ઓળખી ગયો. ઓળખી ગયા ને? સુખરામ બાપુ મદિરા વગાડે ઈ નહીં ને? ના બાપા ઈ તો 400 વર્ષ થઈ ગયા, દેવ થઈ ગયા. હા એના ગુરુ સુખરામ બાપા ના ગુરુ બુદ્ધગરી બાપા. પછી બુદ્ધગરી બાપા રહ્યા ને પછી સુખરામ બાપા શિષ્ય બુદ્ધગરી ના. પછી અમારા ગુરુ લક્ષ્મણ બાપુ ના પછી શંભુરામ બાપુ ના પછી કામદાસ બાપુ ના અત્યારે ગુણવંત બાપુ ગાદીએ છે. સમજી હવે આખી પરંપરા સમજાઈ ગયા. હવે તમે આગળ બોલો. આ તો અમને હરખ છે. આખું હું બોલું, તમે થોડોક સત્સંગ કરો એટલે મને થોડુંક ક્યાંક સમજાય ને હું તમને કે આનું શું થાય એમ. શેના બાબતમાં વાત કરવા માંગો છો? તમારે ક્યાં સત્સંગમાં ક્યાં શબ્દ ઉપર ચર્ચા કરવી છે એવું કયો તો વાત કરું ને. તમે મને પૂછો તો થાય હું તમે કેવા માંગો છો. અમે એમ જ કહી છે કે આત્માને ઓળખવો હોય પહેલા તો શું કરવાનું, કઈ રીતે જોવાનો એમ. આત્મા કોઈ દી ઓળખાતો નથી. નિરંકાર નિરાકાર છે જેનો આકાર નથી. એમ નહીં, કોઈએ જોયો હશે મનસુખભાઈ? હા મહાપુરુષો એ જોયો પણ એને પવન રૂપી જોયો. હા બસ લ્યો. વાહ ભાઈ વાહ, સમજાય તો ગયું છે. વાહ ભાઈ વાહ કાઈ વાંધો નહીં. હા રેડી. રવિ સાહેબ મહાત્મા એ કીધું કે બાપુ પાણી થી પાતળો ધુવાડ થી ઝીણો આદમ ને અપરંપારા. આ તો અમારો હરખ નથી અમાર તો ભાઈ. વાહ ભાઈ વાહ.
એટલે ઈ મહાપુરુષોએ આવું બધું કીધું જેને એટલે રવિરામ મહાત્માએ કીધું બાપુ કોણે બનાવ્યો પવન સરખો, હું જ્યાં જોઉં ત્યાં હરખો. હા ભાઈ વાહ. સંતો કે બાપુ આ કોણે બનાવ્યો છે પવન સરખો, હું જ્યાં જોઉં ત્યાં છે હરખો. અમેરિકામાં વિદેશમાં દેશ વિદેશમાં જાવ તો આનો પવન જ્યાં આવે ત્યાં હરખો. હા 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 હા. અહીંયા ફૂંક આવે છે એવી જ અમેરિકામાં આવે છે. હું ને તમે વાતો કરી છે, તમે રાજકોટ થી વાતો કરો છો, હું અટણ અમદાવાદ છું, તો આની આ પલે અવાજ તો ત્યાં આવી જાય. વાહ ભાઈ વાહ વાહ વાહ. આનો કોઈ ઘાટ ઘડનારો કોણ છે? હા ઈ જ મનસુખભાઈ, એમ અમે બેઠ્યું એવું જ વિચાર કરીએ છીએ કે જો આ ભક્તિ તો ઠેઠ સુધી કરવાની છે ને મરીએ ત્યાં લગીન. બેન ભક્તિ કરવાથી છે ને ખાલી હા. તમારા મનને શાંતિ પહોંચે, તમને એક આનંદમય જીવન જાય, અને જીવન જીવવા માટે થઈને કાળ, ક્રોધ, મોહ, માયા, ઈર્ષા, અદેખાય આ બધી વસ્તુમાં થોડુંક મારણ થાય. હા હા હા. બાકી તો કઈ શું કરવાનું? ભક્તિ કરવાથી કઈ છોકરાને જે કઈ ખવડાવવું પડે, રાખવા પડે, એમાં કઈ ભક્તિ થી મોટા ન થઈ જાય. એ બધું આપણે મહેનત કરવી પડે. હા ઈ તો કરી જ છીએ અને પહેલા. જેટલા ઈ તો મહાપુરુષો કરી. થયા એ બધાએ સંસારિક ભક્તિ કરી છે, કોઈએ સંન્યાસી ભક્તિ કરી નથી. આ જતી સતી ની ભક્તિ અમારે છે. અમે તો ગ્રહસ્થી જ છીએ, બે હા. સજોડે બેઠેલા છીએ, પણ આ થોડુંક તો આપણે જે ગુરુ એ દીધું હોય મનસુખભાઈ એનું થોડુંક તો ભજન કરવું પડે કે ન કરવું પડે? ઈ છે ને, જો એમાં ભજન કરવામાં કઈ તમારે તમને કહું એમાં કઈ સમાધિ ચડાવવાની જરૂર નથી. ના ના અને ના. ઉગારામ બાપાએ કીધું કે હોઠ કંઠ હલે નહીં, જેને સહેજે હા, સ્મરણ હોય. હા 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 આ રેડી મોઢેથી રામ 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 કરવાથી રામનું સ્મરણ થતું નથી. નથી. ઈ તો અવાજ પણ થાય છે. શાંતિ તો થાય ને મનસુખભાઈ, થોડીક શાંતિ તો થાય ને આપણે. એમાં શાંતિ થાય ઈ આપણા મનની બોલવાથી. પણ મહાપુરુષોએ કીધું કે આ જે શ્વાસનું જે સ્મરણ છે એમાં હોઠ કંઠ હલે નહીં, જેને સહેજે સ્મરણ હોય, હા 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 હા. જેનું સહેજમાં સ્મરણ હોય. હે મનસુખભાઈ, હા, શ્વાસની જ ભક્તિ થાય ને. શું થાય? શ્વાસ આપણે જાય ને આવે એની જ ભક્તિ થાય ને. હા, આ જે શ્વાસા છે ને, શ્વાસા એને હા, ગંગા હા. સતી પાનબાએ કીધું કે બાપુ 21,600 ને કાળ ખાય. અચ્છા. આખા દિવસના 21,600 શ્વાસા આપણે લઈએ છીએ. હા હા હા. ઈ કાળ ખાઈ જાય છે, કેમ કે આપણો જે શ્વાસો લીધો ઈ પછી પાછો આવતો નથી, બીજો લઈએ છીએ. હા હા હા. એમાં ભજન થઈ જાય તો સારું ને. હે? એમાં ભજન થઈ જાય, આપણે જે ગુરુ એ દીધું હોય હા. એ સારું જ કહેવાય ને. હા, એ સારું જ કહેવાય ને. કોકની નિંદા કરવી, કોકની ટીકા હા, ટિપ્પણીઓ હા. કરવી, જેની તેની અદેખાઈઓ કરવી, આ હા. બધું કરવા કરતા જે કાંઈ સ્મરણ કરો, તમારા મનની અંદર કોઈ પણ આસ્થા થકી ધ્યાન ધરવાથી તમારા હા, હા. મનને શાંતિ પહોંચાડવા માટે થઈ અને જેનું તમે સેવન કરો એવા તમે બની શકો છો. હા 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 બસ હા બસ ઈ જ પૂછું તો ગુંડે ભેગા મનસુખભાઈ. રખડો તો ગુંડેનો તમને વિચાર આવે. હા હા બાથોડિયા ભેગા રખડો એટલે બાથવેનો વિચાર આવે. હા હા દારૂડિયા ભેગા રખડો તો દારૂ પીવાનો વિચાર આવે. હા ઈ તો છે જ અને ને સંત ભઈલા ભેગા રખડો તો બાપુ છે ને સત્સંગના વિચાર આવે. હા હા જેવો સંગ કરો એવો રંગ તો આવવાનો જ છે. હા, એટલે એને કીધું કે બાપુ સદગુરુની કૃપા વિના સપનેય મળે નહીં સત્સંગ. વાહ ભાઈ વાહ. અમે ઈ જ પહેલા અમારા અહીંયા રાજકોટમાં કોઈ સત્સંગ કરે નહીં. અમે તો શું કરી ખબર, મોબાઈલ હોય, ગણપતિ બાપાનો પ્રોગ્રામ સાંભળતા હોય, તમારો સત્સંગ આવે ક્યારેક ક્યારેક, ઈ અમે બેઠ્યું સાંભળતી હોય. આજ તો બે બેઠ્યું હતું ને કીધું હાલો આજ મનસુખભાઈને ફોન લગાડી તો થોડોક સત્સંગ મળે તો. અરે બાપા, હવે આમાં આ સત્સંગ નથી. સત્સંગ છે ને આ છે ઈ સમાગમ છે, સંતોના ઘરની વાતો કરવી. હા હા સત્સંગ તમારા પોતાનો હોય. સત્સંગ એટલે હા, હા. સત્યનો સંગ કરે એને સત્સંગ કહેવાય. હા હા આજે સતનો શ્વાસામાં હાલે સંગ ઈ કરવો, હે સત્યનો સંગ કરવો. સત્ય એટલે આ જે શ્વાસામાં નામ છે આપણું ઈ જ સત્ય જ છે ને. બેન, જે આ જગતમાં સત્ય છે ને ઈ તમે તમારો પોતાનું જે સત છે, સત કોઈના જુદા નથી. રામાપીર નું સત જુદું, સ્વામિનારાયણ નું સત જુદું, પરણામી નું સત જુદું, મેલડીમાં નું સત જુદું, ચામુંડમાં નું સત જુદું. આ 33 કરોડ દેવતા છે, 33 કરોડ દેવતાના સત્ય કેટલા જુદા? સત્ય એક જ છે. એક જ છે બધું. સત એક છે, એના વિચાર અલગ છે. તઈ તો સુખરામ બાપા એમ કે છે કે પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દીએ છે ઓકારા. હે હેલો હા હા હા. હવે
કાયમ છે તો થોડોક કરો સત્સંગ, નકર પછી પાછો ફોન કરશું અમને, ક્યારેક મુંજારો આવશે તો. અત્યારે મુજારો હોય ઈ બોલી જ જાઓ, પછી પાછો ઉપડ્યો ન ઉપડ્યો એવું બધું છે. એમ નહીં, આપણી અંદર જ રામ રમી રહ્યો છે તો પછી આપણે બહાર ગોતવાની કઈ જરૂર છે નહીં નહીં ને? પણ બહાર ગોતે છે ને ઈ બીજા, એટલે ને મહાપુરુષોએ કીધું બાપુ બહાર ગોતવાથી બુઢી મરવાનો ઉગરવાનો નથી કે હારો મામત કે તમે મનરૂપી મરગલાને મારો. હા 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 આ મનરૂપી જે મરગલો હરણની ઘોડે બધી ધોડ્યા જ કરે છે, ક્યાંય એને શાંતિ નથી. નથી. એટલે ને મહાપુરુષોએ કીધું કે શિકાર કરો તો કાયાવાડીમાં કરજો, જે સિકોટા મારે શિકારો. મામદ કે તમે મનરૂપી મૃગલાને મારો. આપણે ગમે ત્યાં જઈએ તો મનને શાંતિ છે? નહીં નહીં. આપણા મનને એમ થાય મારો દીકરો પરણાવી દે ને જલ્દી હું કઈ સારું થઈ જાય, મારો છોકરો પરણી જાય તો સારું થઈ જાય, તો મન શાંતિ થાય. ઈ છોકરો પરણાવી જાય તો મારા દીકરાને ઘરે એક દીકરો થઈ જાય તો મન શાંતિ થાય. ઈ દીકરો પરણી જાય ને એના ઘરે સારું થઈ જાય તો હવે મારો દીકરાના દીકરા સોતી જાય તો મને શાંતિ થાય. આ આશા કે તૃષ્ણા નહીં મરે, ઓ કહે કે દાસ કબીર. વાહ ભાઈ વાહ. હા, આશા તૃષ્ણા નહીં મરે, જે કાંઈ તમારી જે આશા છે મરતી નથી નથી નથી. એટલે ને દાસ ધીરાએ ધડુલો ગાયો, કઠણ ચોટ છે કાળની મરણ છે મોટેરો માર. આ તો કઈક રાણા કે કઈક રાજ્યા જેને છોડીને હાલી ગયા સંસાર. આ જગતમાં કોઈ કોઈનું થયું નથી, કોઈ કોઈનું થવાનું નથી. આ ભક્તિ કરવી એટલે તમે તમારા ઘર પરિવાર એમાં સારા વિચારનું આચરણ કરવું. હા 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 હા. આ આચરણ કરવાથી તમારા મનને શાંતિ મળે, તમારી વાણી વિવેકમાં ફેરફાર આવે. હા હા, વર્તનમાં ફેરફાર તો આવે જ ને. હા, એમ હારા માણાનો સંગ કરવાથી આટલો પવિત્ર થાય. પણ હું તો આજ કેટલા 10-12 વર્ષ આ બેઠેલી છું ભાઈ, પણ મારે હું તો કહું મારો રામની દયા છે એટલી આપણે ક્યાંય એવી કુશલીમાં પડવું નથી. આપણને તો સત્સંગ મળે, હારા માણાનો સંગ થાય તો આપણને તેને આનંદ થાય. અને હું તો એકલી ગાતી હોય, મને તો જે મનમાં આવે એ મારા રામનું ભજન ગાતી હોય. અને સુખરામ બાપાના છે પદ, ઈ પદ આપણે બેઠા બેઠા ગાતા હોય. બરાબર. બાકી તો આપણે ક્યાં ભટકો, કોની આગળ આવી રાવું કરવા જાય? કોઈ અત્યારે સમજે મનસુખભાઈ? નહીં. નો સમજે. હવે પાણી બેન આ બધા સમજનારા હોય ને એ ક્યાંક હોય. હા બસ. આ ક્યાંક વિરલા કોક પાકે, બાકી ઠાર ઠેરાય એવું નથી. સાચી વાત. લે તાર કઈ કેવું છે? લે આ માર બેન ને વાત કરી બરોબર જ છે. અમે કેટલા ટાઈમ થી હવે તી પેલા એકવાર મેં ફોન કર્યો મનસુખભાઈ, મેં કીધું હવે મનસુખભાઈ ને એકવાર વાત કરવી છે કે કઈક અમને પીરશો. અમે ઠેકાણે જ થઈ ને એમ નહીં, અમે ઠેકાણે જ છીએ. તમે દેરાની જેઠાણી છો? નહીં અમે બે બેનપણીઓ છે. એ મિસ્ત્રી છે, અમે પટેલ છે. તમે લેવા પટેલ? હા, એમાં ક્યાં ભેદ છે? પણ આ તો કેવું પડે ને તમને. અમે તો સખ્યું છે ઈ બે. હા, બધી આવી છે. પણ બેન કાંઈ વાંધો નહીં, તમને આટલું જે કાંઈ ગ્રહણ થયું, આટલો તમારો વિચાર પરિવર્તન આવ્યું ને, ઈ મહાપુરુષોની દેન. બરોબર, સાચી વાત છે. ઈ આપણને એનો જે ગુરુ છે ને એનો જ રંગ છે. હા, એનો જ રંગ છે. અને થોડુંક તો આવે ને આપણામાં, આપણે એનું આચરણ કરવાનું જ કરીએ છીએ. અને આ તો કીધું થોડુંક અમે મનસુખભાઈ પાસેથી સાંભળી, આ તમારા બધા વિડીયો બહુ સાંભળતા હોય ને તો તી પેલા એકવાર ફોન લગાડ્યો ને નો ઉપડ્યો, મેં કીધું પાછો હવે છે ને અમારો ફોન ઉપાડજો કોક દી, અમને કોક પીર છે ને તો અમને એમ થોડી ખબર પડે મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં મારી. ઈ તો આમાં એવું છે, સત્સંગમાં તો કેવું હોય કે શબ્દ પ્રણાલિકા હોય. આ શબ્દ એટલે ધીંગાણું છે. સત્ય ને અસત્યની લડાઈ થાય ત્યારે સત્સંગના શબ્દનો પ્રહાર થાય. પૂછનાર વ્યક્તિ હોય તો એની વાતનું કઈ વાણી વિવેક થાય. એમ નામ તો હું તમે કઈ ભાઈ વાતો કરો, પણ એમ નામ ન થાય. જાગરણ કરવું હોય, કેમ કે બાના થકી નથી કઈ કરણી કામ. એમ કોઈ પણ બાનું હોય એના થકી સત્સંગ ભજન રાખો તો તમે રાતે બેહી શકો, પણ સાના મુના આંખ વીચીને આખું ઘર ને બધા બેહી જાવ તો નીંદર થઈ જાય, પણ સત્સંગ ન થાય. સત્સંગ તો જોઈ ને મનસુખભાઈ. એટલે એ શબ્દ થકી છે. હા, સત્સંગ તો જોઈને આત્માનો ખોરાક છે ને સત્સંગ તો. હા, એટલે મહાપુરુષોએ હંસ કીધા. હંસ કહેતા માણસ ઉપર જ હંસની ગતિ બતાવી. કેમ કે તમે સત્ય શબ્દનો આહાર કરો એટલે હંસ કીધા. અને માણસ હોવા છતાં દુરીજનનો સંગ કરો તો બગલા કહેવાના. હંસનો સંગ કરવો જ પડે ને. હા, એટલે એને મહાપુરુષોએ આવું કીધું. જે મેવાડની મહારાણી રોહિદાસ બાપાની સેલકી બની ને, જયારે
રોહિદાસ બાપા ચમાર સમાજમાંથી હતા. કઈ સમાજમાંથી? અમે તો મિસ્ત્રી છે ભઈલા. ઈ નથી કેતો હું, મેવાડની મહારાણી મીરાબાઈ ની વાત કરું છું. એ રજપૂત હતા ને, જો એને નકર મર્યાદા ન હોય, એને મર્યાદા મૂકી દીધી હતી ને. ઈ એને જયારે ગુરુ રોહિદાસ ના ચરણોમાં ગયા ને ત્યારે એને ભજન નો ઉગાવો થયો હતો. હા હા. કે સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષ નો સંગ. વાહ ભાઈ વાહ. શું કીધું? એને રાણાજીને કીધું બાપુ અમને તો ભાગ્ય મળ્યો આવા રોહિદાસ સંત જેવાનો સંગ. આવા મહાપુરુષો નો સંગ કરવાથી એ સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સંત પુરુષ નો સંગ. નિંદા ના કરનારા કે નકી નરકે જાય. ઈ તો પાડે ભજન માં ભંગ. એ સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સંત પુરુષ નો સંગ. આવા મહાપુરુષો નો સંગ ક્યારે મળે કે જેને હારા માણસો ના રોડ ચડ્યા હોય તો. એમ એટલે એને મેવાડની મહારાણી જયારે ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એને ઝેરના કટોરા ભરી ભરીને કે રાણાજીને કહેજો મને ફરી કટોરા મોકલે. ઈ કોઈ ઝેરના પ્યાલા નહોતા ભરી દીધા, 15 રૂપિયા પ્યાલા આપ્યા હતા. કે અમારી હાથ પેઢીમાં નહોતી, અમારા કુટુંબમાં ક્યાંય નહોતું ને આ દરબારની દીકરી મહારાણી આ ઓલા મેઘવાળની હારે ચમારના ચરણોમાં ગઈ મંડી ભજનિયા ગાવા, તંબુરો લઈને મંડી ભજન ગાવા. હવે મહારાણીઓ ભજન તંબુરા લઈને ગાય તેની ટીકા થાય કે નહીં? થાય અમારામાં થાય જ છે. તમે તંબુરા લઈને ભજન ગાવા બેસી જો એટલે તરત જ બધા કે મારી આ તો મોટી ભક્તાણી થઈ ગઈ, તંબુરા લઈને બેઠી. મનસુખભાઈ અમારામાં છે ને દાદા 20 પૂજે બધા. હું અને હું એક રામાપીર ને પૂછું ને એટલે મને બધા એમ જ કે આ આળી કેવી છે એમ કે. હું પણ છે તો એક જ તત્વ ને. આ ટીકાઓ ટિપ્પણીઓ થતી હોય બેન, સત્યનો હંમેશા ને વિરોધ થી ને એનું સ્વાગત હોય છે. હે ભઈલા કે જેમ ભક્તિ કરીએ ત્યારે દુઃખ કેમ બહુ આવે? એ દુઃખ છે ને ઈ ભક્તિ કરે ને એના જ ઘરે દુઃખ આપે છે. તમને કહું મહાપુરુષો જેટલા છે બધાને ઘરે દુઃખ નાખ્યા. નરસિંહ મહેતા ના ઘરે તમને કઈ કુંવરબાઈ નું મામેરું પૂરવા ભગવાન ગયો પણ તે પાટા લીટા પાડી નહીં ગયા, તઈ ભગવાન મામેરું પૂરવા ગયો તો. પાટા લીટા પાડ અમારે ઈ છે અત્યારે. નથી ઘરનું આશરો, નથી છોકરા વર્તા, નથી કાંઈ થાતું, તોય ભગવાન આગળ રોજ કાલા વાલા કરી મારા વાલા તું કાક ધ્યાન દે. આજ ભગવાન મળી ગયા તો કાક અમારા પરથી કાક તમે કાક કરજો અમારી હાથું થઈ. હવે આ જે કઈ જો જે કઈ આપણે વાતો કરી ને કે આપણે દુઃખી છીએ, આપણે સુખ ની પાછળ આપણને દુઃખ લાગે છે, પણ જો કુદરતી અલૌકિક શક્તિ જે કામ કરતી હોય ઈ તો રેડી છે. એમાં કોઈનું હાલે નહીં. અત્યારે ભઈલા માણાની મનોરથી કેવી થઈ ગઈ છે કે ઘરના બંગલા જોઈ, ઘરની 4 વ્હીલ જોઈ, ઘરનો ધંધો જોઈ. હવે આપણે નાના માણા હોય ટકનું લાવીને ટકનું ખાતા હોય તો બધું તો ક્યાંથી કાઢવું કયો લ્યો? તોય થઈ જાય છે. તો સારું ભાઈ, તમારા મારા ભગવાન તમે ચેતન છો ને. ચેતન જો મારે સાંભળો, જો કરોડપતિ માણસો હોય જેના ઘરે બંગલા બાંધ્યા હોય અને અબજોપતિ માણસ હોય એના ઘરે સુખ જ આયલું જતું હોય તો એના ઘરે ડાયાબિટીસ દવાખાના ન હોય. ઈ તો છે જ ને. અને ઝૂંપડામાં જો ભગવાન રાજી ન હોય તો બાપુ એના છોકરા રામબાવરિયામાં રખડતા હોય છે ને, તમને કહું એને કાંટોય લાગતો નથી ને એને કોઈ જનાવર અડતું નથી. ના મારે 2 દીકરા છે પણ ઈ બેઠેલા ગુરુ પાસે, પણ ભાઈ 30 વર્ષના થઈ ગયા છે પણ ક્યારે અવળી લાયન નથી. એટલે ઈ છે ને બેન, ઈ અલૌકિક શક્તિ છે. એટલે એમાં એવું કઈ નહીં. આપણે શું છે ઈ બધી મોહ માયા છે, ઈ તો અલૌકિક શક્તિ કામ કર્યા જ કરતી હોય. જે તમારા નસીબમાં, જે તમારા કર્મથી, જે આ દેહમાં સુખ દુઃખ માંડ્યું છે આવવાનું જ છે. ભગવાન જેવાને ભોગવવું પડ્યું. રામ ભગવાન જેવાને ભોગવવું પડ્યું, જેને વિશ્વામિત્રા જેવા જેના ગુરુ હતા તોય તમને કહું એને 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. સીતાજી નું સુખ જેને કદી એને મળ્યું કાગડા. રેડી જ છે. આ તો એવા પ્રતીક જોઈને જ અમે બેહી જાવી કે આજ ભગવાન ઉપર જો આવું થતું હોય તો આપણી ઉપર તો આપણે તો જેવા તેવા માણસો કહેવાય ને. કેમ કે સમય લાડ લડાવે, જ્યાં કોઈનું હાલે નહીં, જ્યાં સમય લાડ લડાવે. તમે વિચાર કરો ને, અર્જુન એટલો બધો બાણાવળી માણસ હતો પણ તમને કહું એને ઓલા ભીલના હાથમાં હાથ આવી ગયા ને તો પછી એને કીધું અર્જુન બાણ ચડાવો, કે બાપુ મારાથી નહીં ચડે. કેમ કે કાબે અર્જુન લૂટ્યા હોય ધનુષ ન હોય બાણ. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. ઈ કે અર્જુન કે બાપુ બાણ ચડાવો ને તમારા બાણ થી તો ધરતી ધ્રુજતી થી અર્જુન બાણ ચડાવો, કે બાપા સમય બલવાન છે, અર્જુન બલવાન નથી. કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. ઈ કાબે અર્જુન લૂટ્યા હોય ધનુષ ન હોય બાણ.
પણ હકીકત મનસુખભાઈ સમય આપણો હોય ને તો હવ ભાઈ ભાઈ કરે, આપણો સમય એવો છે ને એટલે આપણને કોઈ ગણે નહીં રે. આમે સંસારમાં એવું છે ને. અમે અમારો સમય એવો હતો કે અમારી સમાજની અંદર ગરીબમાં ગરીબ ઘર અમારું હતું. અમારા ઘરે ખાવા ખીચડી નહોતી, અમે એક ટાણું ખાધા વગરના હોઈ ગયેલા છે. મારી સાંભળણની વાત કરું છું. સાચી વાત છે. અત્યારે ઈનો ઈ સમય છે અને ઈનો ઈ મનસુખભાઈ છે કે જેને અમારા ન્યા કણે સમાજમાં ક્યાંય જમણવાર હોય, લગ્ન પ્રસંગ હોય તો ડેલીએથી હાથ મારીને વ્યા જતા, કાલે જમવાનું છે આવજો, જાણીએ તમને કહો ઢોલથી રાયડું પાડીને વ્યા જતા, ને અમારા ઘરે નોતરું દેવા કોઈ નથી આવ્યા. અત્યારે ઈની સમાજ પૂછીને કરે છે કે આપણે કાલે મનસુખભાઈ વૈષ્ણવ બેન તો થાય. શું કામ કે સમય છે બેન. સત્તા સંપત્તિ નાણા વિવેક હોય એટલે વૈષ્ણવ બે આડે, બાકી અહીંયા કણે બાકી રૂપિયા વગરના માણા તો મમરા ભાવે વેચાય. સાચી વાત છે. અમારે એવું છે ભાઈ, એવું છે. એટલે તમે કાંઈ વાંધો નહીં, પણ આમાંય આપણને શક્તિ નો. એક તો નાણું તો આપણી પાસે હોનાની લગડી ગુરુએ દઈ જ દીધી છે ને આપણને, પછી બીજું હું જોઈએ? મોટામાં મોટું નાણું છે ની નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મસ્તી સુતા. દાદા જીવન સાહેબે કીધું કે જાગ્રત નગરીમાં ચોર નહીં લૂટે, જખ મારેગા ઓલા જમસુતા. વાહ ભાઈ વાહ, ભાઈ વાહ. હા, એ તો ભાઈ આનંદ થઈ ગયો. એટલે નામ ને સમરી લે તો પછી પીઠા ભગત કે બાપુ તારે કાંઈ ફિકર નહીં. હા, ફિકર ની ફાકી કરીને બેહી જવાનું છે ને. હા, ફિકર કી ફાકી કરે. હા ભાઈ, હા ભાઈ. એટલે મહાપુરુષોએ બધા ઠપકા દીધા બેન. હવે એમાં તો પછી આપણામાં સુધારો આવે. ગમે એટલો સત્સંગ કરી, ગમે એટલી વાતો કરી, કે ભભૂતિઓ લગાડી દઈ, મોટા મોટા સાંદલા કરી, પણ બાપા જ્યાં લગન આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. આજ અમે તમારો વિડીયો આજનો છે કાલનો મિસ્ત્રી હતા ને, મિસ્ત્રી તમારે વાત કરતા હતા ઉતાર. સવારામ બાપા ની ન્યાય કે હું બીજ ભરવા જાઉં છું એવી વાત કરતા હતા. એટલે ઠેઠો ઠેઠ લખીને તમે એને સમજાયો, પણ ઈ કઈ ભાઈ માયના નહીં. એટલે અમને એમ થયું એમાં એવું છે બેન, એમાં ઈ અમુક ઠેકાણે શું હોય કે હવે અમારે ક્યારેક એવું થઈ ગયું હોય કે હાંગલા કૂટાણા હોય, સમજ્યા વગર હાંગલા કૂટાઈ જાય કઈ. મેં તો એમ કીધું બેન ને, અમારી બેન પણ ઈ રહી ને રસીલા બેન ને, મેં એને એમ કીધું કે મનસુખભાઈ કેટલા એને ઘા મારે છેલ્લે તોરલ નું ભજન ગાયું ને તમે, તો એને એમ ન કીધું કે આ વસ્તુ હું કેવાય એમ. પણ બેન એને ખબર જ નહોતી. પણ હવે અમારે શું થઈ ગયું કે વાવેતર થતા હું થઈ ગયો, હવે અમને ખબર નહોતી કે ખારસામ બાબરીએ વવાઈ ગયા બિયારણ. કાઈ વાંધો નહીં, કોક બી કોટો ફૂટે ભાઈ, એને કોક બી તો યાદ રહે. એટલે ક્યારેક અમારે શું થાય, પણ હવે ઈ એક અણસમજુ છે. પણ એમાં સમજનારા છે ને એને લઈ લીધું છે. લઈ લીધું ને અમે, એટલે તમને મન થાય કે ફોન કરવાનો કે લાવ હાલો આજ ભાઈ ને ફોન કરી, ગુરુ મહારાજ ને ફોન કરીએ. ભાઈ માનવી તોય ભલે ને ગુરુ મહારાજ માનવી તોય ભલે, કોઈ જુદા તો છે નહીં. એટલે એમાં એવું હોય ક્યારેક અમને સામે માણસ વ્યક્તિ છે ને એ અણસમજુ ભટકાઈ ગયું હોય, પણ એની અંદર સાંભળનારા ઘણા અમને સમજુ પણ મળી જાય. એની થકી તો અમને મળ્યો ને થોડોક સત્સંગ. અમને એને તમે એને કીધું ને ફટાક્યા એમ છેલ્લે ફૂટે તો ફાટી જાય એમ કાક બોલ્યા ને છેલ્લે ભજનમાં, એટલે એમ થઈ ગયું તો એને સમજાણું નહીં એમ જોવાનું. પણ એ એવું હોય એમાં ક્યારેક આવે બધા પરિસ્થિતિના આધીન હોય, એટલે અમે એવું બધું હાલતું હોય છે. પણ હવે કર્યા કરીશું થોડા જાજુ. કાઈ નહીં, તમે સરસ જ કામ કરો છો ને આવું પીરસો છો તો પબ્લિક ને હારું ભાઈ. અમારે જેવાને કઈ મળતું ન હોય ને ભઈલા તો તમારો વિડીયો સાંભળી લઈને તો એમને એમ થઈ જાય કે ના કોઈ સંત પુરુષ ની વાતો તો મળે છે એમને, એમ થાય. એમ ક્યારેક હોય ને, ક્યારેક બધું હોય આમાં તો. સારું લ્યો, તમે આ રાજકોટ આવો છો કે નહીં? કોક દીક પગલા કરો અમારી બેનું ઘેરે. હા, ક્યારેક આવીશું. હા સારું લ્યો. જય ગુરુદેવ. હે હાજી મારી બોલો. હા જય ગુરુદેવ. કાયમ નથી ને હવે અમે જઈ થોડા. હે મારી એ કોક દીક પાછો ફોન કરી તો ઉપાડજો. હા ભલે ઉપાડજો મારી. અને આ ઓડિયો આપણે વાયરલ કરવામાં તમારો કઈ વાંધો નથી ને? કાઈ વાંધો નથી, મૂકી દો તમ તારે. મોટા મોકલવા હોય તો મોકલજો. ફોટા બોટા અમને ભઈલા નો આવડે કાઢતા, અમને સત્સંગ જોઈ, અમે ફોટા બોટા ની કાઈ જરૂર નથી ભઈલા. ભલે કાઈ વાંધો ન મળી. મને ખાલી તમારું નામ લખીને મોકલજો ને. એવું અમને આવડતું નથી, તમે લખી લો નામ બોલવું, એવું અમને નો આવડે ભઈલા.
ઉભા રહ્યો, ચાલુ રાખો, હું લખી લઉં. મને હા, પછી હા, યાદ હા. નહીં રહે એટલે પછી આમાં એવું હા થાય. લખી નાખો. સાવણ થી એક બેને ફોન કર્યો હતો, મનસુખભાઈ યાદ છે? હે સાવણ થી એક બેને ફોન કર્યો હતો, ખબર છે તમને? મારી મને યાદ ન હોય પછી, કેમ કે હું તો અડધો ગાંડો છું. ગાંડા ઈ ભક્તિમાં ગાંડા જ હોય મારા વાલા, અમે ગાંડા જ છીએ. તો મને તમારા બે બેનપણીઓનું નામ લખાવાલો. હા લખાવો, હાલો મારું નામ તો લખો, ભાવનાબેન લખો. ભાવનાબેન. આખું લખવું પડશે? ના ભાવનાબેન મિસ્ત્રી. અને હા મિસ્ત્રી. ભાવનાબેન મિસ્ત્રી રાજકોટ. હા રાજકોટ. તલસાણિયા લખવાનું, એવું કઈ નહીં ના લખવાનું એવું ને? કઈ નથી લખવાનું. ભાવનાબેન મિસ્ત્રી રાજકોટ. પછી ઓલા બેન દિયા પટેલ એનું નામ? રસીલાબેન. હા રસીલાબેન એ સારી હતો. પટેલ. રસીલાબેન પટેલ લખી નાખો ખાલી. હા એની અટક શું છે? તમારે અટક ઢોલરિયા. ઢોલરિયા. કઈ વાંધો નહીં, હાલો. સારું, બહુ મજા આવી ગઈ હો મનસુખભાઈ. હવે હું આ નંબર સેવ કરી લઉં છું. શું નામ આપણે, હું તમારો આ કોનું કાર્ડ છે? આ છે રસીલાબેન નું છે. ઓકે હાલો હું સેવ કરી લઉં છું. હા સેવ કરી લેજો. ક્યારેક અમે બે બેનું બેઠ્યું હોય ને ત્યારે અમને કાંક આમ મુંજારસ એવું આવે તો તમારી મેલડી માં પાસે અમે આવશું. યુટ્યુબ ની મેલડી. હા યુટ્યુબ ની મેલડી. કાંક આટલો કરો ને તો અમને પછી શાંતિ થઈ જાય થોડી. ભલે કાંઈ વાંધો નહીં મળી. હા હારું, સીતારામ. હાલો હાલો સીતારામ. હા વાહ ભાઈ વાહ. હાલો સીતારામ.